હેલો, જય દ્વારકાધીશ દર્શક મિત્રો, કેમ છો તમે બધા? મમ્મી શું બનાવો છો તમે આજે? સેવ બનાવી. તો આજે મારા મમ્મી મીઠી સેવ બનાવે છે. તો એના માટે શું કરવું પડશે? પેલા નાખવાનું દૂધ. તો અહીંયા એક વાટકો દૂધ નાખી દીધું છે મારા મમ્મીએ કઢાઈની અંદર. પછી થોડુંક પાણી અને એની સાથે થોડુંક પાણી પણ નાખવાનું છે. ને ખાંડ ખાંડ કેટલી નાખવાની? 1 વાટકી. ઓકે, આ 1 વાટકો ખાંડ નાખી આપણે. આ ઉકળી જાય એટલે એમાં નાખવાની 3 ચમચી ઘી. 3 ચમચી ઘી નાખવાનું છે. હા. અને પછી એને ગરમ થવા દેવાનું. હા. ઉકળી જાય એટલે સેવ નાખી દેવાની. ઉકળી જાય પછી સેવ નાખી દેવાની છે. આ મીઠી સેવ એટલે આપણે માર્કેટમાં સેવૈયા નામથી ઓળખાય છે. તો આપણે કોઈ પણ શોપ પર જઈને એમ કહીએ ને સેવૈયા આપો એટલે આપણી સેવ મળી જાય છે. હવે 2-3 મિનિટ સુધી આપણે આને ઓગળવા દેવાનું છે. તો હવે આ તો ઉકળી રહ્યું છે. એટલી વારમાં હું તમને સેવનું પેકેટ બતાવું. તો આ છે આપણું સેવનું પેકેટ. હવે આને આપણે આ ઉકળતા દૂધની અંદર નાખવાનું છે. મમ્મી આમાં બીજું કંઈ આપણે નાખી શકીએ? હા, બદામ કાજુ નાખી શકીએ, એલચી નાખી શકીએ, પણ આપણે સેવ સાદી સિમ્પલ બનાવી. ઓકે, તો અમે તો સાદી ને સિમ્પલ સેવ બનાવીએ છીએ. આમાં ડ્રાયફ્રૂટ્સ પણ નાખી શકાય છે, મારા મમ્મી એમ કહે છે. એટલે તમે જ્યારે બનાવો ત્યારે તમારે ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય તો તમે ડ્રાયફ્રૂટ્સ પણ નાખી શકો છો. આ સેવ ને દૂધની સાથે આપણે એકદમ બરાબર મિક્સ કરી દઈએ. મમ્મી કેટલી વાર આપણે આને ચડવા દેવાની છે? હજી 2-3 મિનિટ લાગશે. ઓકે, હવે સેવ બની ગઈ છે ને વાટકામાં આપણે કાઢી લઈએ. અહીંયા આપણી મીઠી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. આ તમે પણ જરૂરથી બનાવજો. અને જો તમને આ રેસીપી ગમી હોય તો આપણા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.